પીટર ફાબ તેઓનું નામ હતું. તેઓ એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે હ્યુમન બીઈંગ, માનવજાત. આ પુસ્તકની અંદર એક પ્રસંગનો ઉલ્લેખ કરતા તેઓએ લખ્યું છે કે પર્શિયા કરીને એક રાજ્ય હતું. એનો એક રાજકુમાર હતો, ઝમીર એ રાજકુમારનું નામ હતું. જ્યારે રાજકુમાર તરીકે હતો એ વખતે એણે સંકલ્પ કર્યો કે પૃથ્વી પર કોઈએ શાસન ન સ્થાપ્યું હોય એવું શાસન આપણે સ્થાપવું છે, એવા શાસક બનવું છે. શું કરવું પડે એના માટે? અત્યાર સુધી દુનિયાની અંદર પૃથ્વી ઉપર જેટલા કંઈ રાજાઓ થયા હોય એ દરેકના જીવનનો મારે અભ્યાસ કરવો છે. તો આખા વિશ્વની યાત્રાએ ફરવા માટે નીકળે, કેટલી વ્યક્તિઓને મળી શકે, ક્યારે અભ્યાસ કરે? કદાચ જેટલા જીવિત હોય એટલાને મળી શકે, એ પણ અશક્ય છે. પણ જે મરી ગયા છે એ લોકોના જીવનનું શું? એટલે રાજાએ પોતાના મંત્રીઓને આદેશ આપ્યો કે વિશ્વની અંદર જેટલા સફળ અને નિષ્ફળ માણસો ગયા છે દરેકના જીવનનો અભ્યાસ કરો, એનો સાર કાઢીને મારી પાસે તમે લઈ આવો. જેમ કોઈક વ્યક્તિને સારા બિઝનેસમેન થવું હોય તો જીવનમાં જે બિઝનેસમેન તરીકે સફળ ગયા હોય એના જીવનને રોલ મોડેલ તરીકે રાખે છે. ધારો કે ધીરુભાઈ અંબાણી સાવ સામાન્ય પરિસ્થિતિમાંથી માણસ કરોડોનું આખું સામ્રાજ્ય ઊભું કરી શકે, તો બિઝનેસમાં જેને આગળ વધવું હોય તેને કદાચ બિઝનેસ પૂરતા રોલ મોડેલ બનાવી શકે. કે ચોરવાડનો એક વાણિયો જેને છાશ પણ માગવા માટે જવી પડતી હોય, કેટલી ખરાબ પરિસ્થિતિમાંથી કરુણ પરિસ્થિતિમાં ધીરુભાઈનો ઉછેર થયો હતો. ધીરુભાઈના પુસ્તકની અંદર દિનકર જોશીએ પુરુષાર્થની પ્રતિભામાં આલેખન કરતા વાત કરી છે કે ધીરુભાઈ અંબાણી જ્યારે નાના હતા અને એમના ઘરે લગ્નનું આમંત્રણ મળ્યું હોય, અત્યારે કંકોત્રીઓની સિઝન છે, તમારે ઘણી આઈન પડી હશે, એ લગ્નની કંકોત્રી આવી હોય કે આવતીકાલે અમારા ત્યાં જમવાનું છે, આવતીકાલે જમણવાર કોકના ત્યાં હોય, ધીરુભાઈના બાપુજી ઘરની અંદર જાહેરાત કરી દેતા કે આવતીકાલે જમવા જવાનું છે, એટલે આજે રાત્રે ઘરમાં રસોઈ નહીં બને. કાલે જમવા જવાનું ને આજે રસોઈ કેમ નહીં બને? એ કે કાલે તો સારી રીતે જમી શકાય, આજે રાત્રે ન જમીએ તો. એટલે આગલા દિવસે રાત્રે નહોતા જમતા, આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી. બીજા દિવસે જ્યારે જમવા જાય ત્યારે ધીરુભાઈના બાપુજી છોકરાઓને કહી દેતા હતા કે આવતીકાલે જેના ત્યાં જમવા જવાનું છે બરાબર જમી લેજો, કારણ કે એ દિવસે રાત્રે ઘરે નહીં બને. આગલા દિવસનું રાતનું બચાવી લેતા હતા અને જે દિવસે જમવા જવાનું હોય એ દિવસનું રાતનું બચાવી લેતા હતા. કેવી પરિસ્થિતિ હશે, કલ્પના તો કરો. પેટ્રોલ સ્ટેશન ઉપર પેટ્રોલ ફિલ કરવાનું કામ કરવું પડે, ક્લાર્ક તરીકેની નોકરી કરવાની, 600 શિલિંગનો પગાર આફ્રિકામાં. અને એ માણસ કરોડોનું ટર્નઓવર ઊભું કરી શકે, સામ્રાજ્ય થઈ શક્યું. તો જેને બિઝનેસની અંદર આગળ વધવું હોય કદાચ એને રોલ મોડેલ તરીકે રાખી શકે. નિરમાના માલિક કરસનભાઈ પટેલ સાયકલ ઉપર નિરમાની ગોટીઓ વેચવા નીકળતા હતા અને ત્યારે નિરમા યુનિવર્સિટી, નિરમાના બહુ મોટા આખા બિઝનેસ પોતે સ્થાપી દીધા. તો જે લોકો બિઝનેસમાં આગળ વધ્યા છે ને બિઝનેસમાં આગળ વધવું હોય તો એને તમે રોલ મોડેલ બનાવી શકો. આને એક સારા શાસક બનવું હતું. દુનિયામાં કોઈએ સામ્રાજ્ય ન સ્થાપ્યું હોય એવું સામ્રાજ્યને સ્થાપવું હતું. એટલે અભ્યાસ કરવો પડે બધા રાજાઓનો. કિંગ સોલોમને શું કર્યું, જુદા જુદા સિકંદરે શું કર્યું, દરેકના જીવનનો અભ્યાસ કરવાનો આદેશ આપ્યો. એના માણસો ગયા. એ વખતે રાજકુમારની ઉંમર કંઈ 20 વર્ષની હતી અને પછી પેલા માણસો ગયા. વર્ષો પછી આખા વિશ્વના તમામ ગ્રંથો, ઇતિહાસ ગ્રંથો ઉથલાવાના. 20-25 વર્ષ પછી પાછા ફર્યા. આ બાજુ પેલો રાજા પણ બની ચૂક્યો હતો. પછી ઘરે આવીને રાજાજીને કહે છે, રાજાજી વિશ્વના તમામ માણસોના જીવનનો મેં અભ્યાસ કરી લીધો છે, સાર કાઢીને આપણી પાસે લાવ્યા છીએ, આપ આવો. પેલો રાજા થઈ ગયો તો ક્યાં છે? બહાર લઈ આવ્યા. મહેલના પટાંગણની અંદર ઊંટ ઊભેલા હતા. રાજા કે આ શું છે? એ કે આપે કીધું તો વિશ્વના તમામ રાજાનો ઇતિહાસ લાવ્યા છીએ, પણ આ તો ઊંટ છે. એ કે ઊંટની પીઠ ઉપર જુઓ પુસ્તકો છે. 15 ઊંટ હતા. એક ઊંટ ઉપર 500 પુસ્તક હતા. કેટલા? એક ઊંટ ઉપર 500 પુસ્તક. દુનિયાના તમામ રાજાઓ સફળ અને નિષ્ફળ એ દરેકના જીવનનો અભ્યાસ કરીને સાર માત્ર એ આ બધા પુસ્તકોમાં મેં લખી નાખ્યો છે. આટલા પુસ્તક વાંચી લો ને તો તમે સારા એમ સારા શાસક બની શકો. રાજા કે 15 ઊંટ, એક ઊંટ ઉપર 500 પુસ્તક,
આટલા પુસ્તક ક્યારેય વંચાય? મહેરબાની કરીને કંઈક સાર કાઢીને લઈ આવો. ફરીથી પાછા મોકલ્યા. 10-15 વર્ષ વીત્યા અને પાછા આવ્યા. રાજાની ઉંમર કંઈક 61 વર્ષની થઈ હતી. રાજાએ કીધું, લાવ્યા સાર? હજી મારે સારા શાસક થવું છે. હા કે આવો બહાર. બહાર આવીને જોયું તો હજી 3 ઊંટ ઊભા હતા. 1500 પુસ્તક હતા. રાજાને કે રાજાજી 1500 પુસ્તક વાંચી લો ને, એમાં દુનિયા માત્રના પુસ્તક આવી ગયા, એમાં સાર આવી ગયો. રાજા કે છે હજી કંઈક ટૂંકું કરો ને, 1500 પુસ્તક કેમના વંચાય 60 વર્ષે? એક સ્વામિનારાયણ પ્રકાશ આખું નથી વંચાતું, ખાલી ફોટા જોઈને મૂકી દઈએ છીએ, અને 1500 પુસ્તક વાંચવા? એટલે કે હજી કંઈક ટૂંકું કરીને લેતા આવો. ફરીથી ટૂંકું કરવા ગયા. 10 વર્ષે પાછા ફર્યા અને 500 પુસ્તક, 70 વર્ષની ઉંમર. એ કે 500 વાંચી જાઓ. રાજા કે 70 તો થયા, હવે શું 500 વાંચી શકાય? હજી કંઈક ટૂંકું કરી લાવો, હજી મને તક છે, સારામાં સારો શાસક બની બતાવું. ટૂંકું કર્યું, એક પુસ્તક લઈને આવ્યા. રાજા 80 વર્ષે મરણ પથારીએ પડ્યા હતા. જો સંકલ્પ હતો મોટા શાસક બનવાનો, આદર્શ નેતા બનવાનો, 80 વર્ષે મરણ પથારીએ હતા. એક પુસ્તક આપ્યું કે રાજાજી આ વાંચી લો, છેલ્લે છેલ્લે સારા શાસક બનવાનો સંકલ્પ અધૂરો ન રહી જાય. રાજા જે એક પુસ્તક હવે કઈ રીતે વાંચું, હું મરણ પથારીએ છું, મને એક વાક્યમાં સાર કહી દો. હું તો નથી બની શક્યો, પણ માનવ જાતનો સાર કહી દો કે માનવ જાત શું કરે છે પૃથ્વી પર. એ વખતે પેલા લોકોએ વાત કરી, મેન હી વોઝ બોર્ન, હી સફર્ડ એન્ડ હી ડાઈડ. માણસ જન્મ્યો, એણે સહન કર્યું અને માણસ મરી ગયો. આનાથી વિશેષ માણસ પૃથ્વી પર કાંઈ જ કરતો નથી. બીજા એક લેખકે, ચિંતકે ખૂબ સરસ વાત કરી છે, વી બોર્ન ક્રાઇંગ, વી લીવ કમ્પ્લેનિંગ, વી ડાઈ ડિસઅપોઇન્ટેડ. માણસ જન્મે છે ત્યારે રોતા રોતા જન્મે છે. બાળક જ્યારે માતાના ઉદરમાંથી બહાર આવે અને જન્મે ત્યારે મોટે ભાગે રોતા રોતા બહાર આવે. અહીંયા કદાચ હસતા બહાર આવ્યા ખબર નહીં, વેડ રોડવાળા, પણ મોટે ભાગે બધા રોતા હોય છે. અને ન રોતા હોય ને તો ડૉક્ટર પાસે ટપલી ફટકારીને રોવડાવે છે. શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. અત્યાર સુધી માતાના ફેફસાથી એ શ્વાસ લેતો હતો, હવે બાળકે પોતાના ફેફસા મજબૂત બનાવવાના છે. એટલે શ્વસનની પ્રક્રિયા કરતા એને શીખવાડવાનું છે. વી બોર્ન ક્રાઇંગ, આપણે જન્મીએ છીએ રોતા રોતા. દીકરો જન્મે ત્યારે દીકરાની ખુશાલીમાં પેંડા વેચે, બધા હસે, પણ જેના માટે પેંડા વેચ્યા છે એ તો રોતો હોય. બધા પેંડા ખાય, એને પેંડો ખવડાવાય નહીં તો ઉપડી જાય. એની ખુશાલીમાં બીજા પેંડા ખાય, એને પેંડા ખાવા ન મળે. વી બોર્ન ક્રાઇંગ, વી લીવ કમ્પ્લેનિંગ. માણસ જીવે છે સતત કમ્પ્લેન કરતા કરતા, ફરિયાદ કરે છે. સતત ફરિયાદ એ માણસના જીવનમાં ચાલુ જ હોય. સરપંચ તલાટીની, તલાટી પેલા તાલુકા પંચાયતવાળાની, તાલુકાવાળો જિલ્લાની, જિલ્લાવાળો ધારાસભ્યની. ધારાસભ્ય કે ભાઈ સાહેબ મારે તો કરવું છે પણ મોદી ક્યાં કરવા દે છે. મોદી ઉપરની ફરિયાદ કરે, મનમોહનની. મનમોહન કે મારે કરવું છે પણ પેલા બેનજી ક્યાં કરવા દે છે. સોનિયાજીની એ ફરિયાદ કરે. સતત સરપંચથી માંડીને ઉપર સુધી એ ફરિયાદ ચાલ્યા જ કરે છે. મા બાપ છોકરાઓની ફરિયાદ કરે, એ કે છોકરામાં કંઈ ભલીવાર નથી. કે પહેલાં તો ધ્રુવ, પ્રહલાદ ને નચિકેતા જેવા છોકરાઓ હતા. કયા ગ્રહ હતા, પાણીનો ગ્લાસ માગીને દૂધ આપે. અત્યારે તો ગ્લાસ માથામાં પછાડે એવી ઓલાદો પાકે છે. છોકરાઓમાં ભલીવાર નથી. છોકરાઓ સંતો આગળ આવે ત્યારે મા બાપની ફરિયાદ કરે. એ કે પહેલાં તો દશરથ ને ઋષભદેવ જેવા બાપુજી હતા, હવે અત્યારના આજકાલના બાપમાં ભલીવાર નથી. છોકરાઓ બાપની ફરિયાદ કરે, બાપ છોકરાની ફરિયાદ કરે, વિદ્યાર્થીઓ શિક્ષકની ફરિયાદ કરે. વિદ્યાર્થીઓ કે પેલા શિક્ષકો ગુરુ કેવા સમર્થ હતા. સાંદીપની જે કૃષ્ણ પરમાત્માને ભણવાનું મન થાય એવા તો સમર્થ ગુરુઓ હતા. પોતાના પ્રાણના ભોગે પણ શિષ્યોને ઉત્તમ સંસ્કાર આપતા હતા. અત્યારના શિક્ષકોમાં ભલીવાર નથી, કંઈ ભણાવતા જ નથી. આવે ના આવે કંઈ દરકાર જ નહીં, કેવળ થોડુંક ઓબ્જેક્ટિવ કરાવીને પાછા છોડી મૂકે. વિદ્યાર્થી શિક્ષકની ફરિયાદ કરે અને શિક્ષક અમારી આગળ આવે ત્યારે વિદ્યાર્થીની ફરિયાદ. એ કે પહેલાં તો કેવા શિષ્યો હતા, વિદ્યાર્થીઓ હતા. એકલવ્ય પાસે દ્રોણાચાર્ય ગુરુએ અંગૂઠો માંગ્યો, અંગૂઠો આપી દીધો. આજે તો ટ્યુશનની ફી ટાઈમે આપતા નથી. શિક્ષકો વિદ્યાર્થીની ફરિયાદ કરે, વિદ્યાર્થી શિક્ષકની ફરિયાદ કરે. આ ફરિયાદનો દોર સતત ચાલુ રહે છે. કેવળ આપના ઘરનો જ સર્વે કરો, આપના ઘરમાં પણ સતત એકબીજા ઉપર દોષારોપણ, ફરિયાદ એ હાજરીમાં કે ગેરહાજરીમાં એ ચાલ્યા જ કરે છે. માણસ જીવે છે કમ્પ્લેન કરતા કરતા. માણસ મૃત્યુ પામે છે હતાશા સાથે, નિરાશા સાથે.
ઘણું કરવું હતું પણ કરી ન શકાયું. ગાંધીનગર અક્ષરધામમાં 1 નંબરના હોલમાં પ્રવેશ કરીએ ત્યારે એક માણસ પોતાની જાતને ઘડી રહ્યો છે. શિલ્પ છે, અધૂરું રહી ગયું નથી, ઉતાવળથી રાખવામાં આવ્યું છે. ઘણા એમ લાગે આ લોકોએ તારીખ આપી દીધી હોય ને પછી પૂરું ન થયું એટલે એમને મૂકી રાખ્યું છે. એમને મૂકી નથી રાખ્યું, એમાં થીમ છે. વી આર ધ સ્ટોન, વી આર ધ ચીઝલ, વી આર ધ સ્કલ્પચર. આપણે જ પથ્થર છીએ, આપણે જ ટાંકણું ને હથોડી લઈ અને આપણી જાતને ગુરુના આદેશથી ઘડવાની છે. આ જે શિલ્પ છે એની પાછળની બાજુએ કેટલાક કાળા પથ્થર બતાવ્યા છે. પૃથ્વીનો એક ગોળો છે. માણસ પૃથ્વી પર આવે છે ત્યારે નતમસ્તકે આવે છે, મસ્તક ઊંચું કરીને મારે દુનિયાની અંદર કંઈક કરી બતાવવું છે. પૃથ્વીના ગોળાની બીજી બાજુએ એ જ માણસો એ મસ્તક નીચું કરીને પાછા પૃથ્વી પરથી પસાર થઈ જાય છે. ઘણા મોટા સંકલ્પ કરીને પૃથ્વી પર આવ્યા હતા, પરંતુ સંકલ્પ પૂરા ન કરી શક્યા. વી ડાઈ ડિસઅપોઇન્ટેડ. હતાશા અને નિરાશા સાથે એ માણસ પૃથ્વી પરથી મૃત્યુ પામે છે. માનવ માત્રનું આ જીવન છે, એની અંદર કંઈક એવું શું કરી શકાય જેથી જીવનની રોનકે બદલી શકાય? કબીરજીએ વાત કરી છે, જબ તુમ આए इस जग में जग हसे तुम रोए, કરની એસી કર ચલો તુમ હસે જગ રોએ. આપણે જ્યારે જન્મીએ ત્યારે બીજા બધા હસે, આપણે રડીએ છીએ. જીવન દરમિયાન કંઈક એવું કરી બતાવીએ, આપણે મૃત્યુ પામીએ ત્યારે લોકો રડે ને આપણે હસતા હસતા જઈએ. આને પણ એક જીવન કહી શકાય છે. ઘણીવાર આપણે મરીએ ત્યારે લોકો બોલે ખારું થયું, ઝાડ ગયું ને જગ્યા થઈ. કેમ આવું બોલાય છે? કારણ કે આપણે કંઈ એવું જીવન બનાવ્યું નથી. એકવાર એક રાજા હતા, જાલિમ સિંહ એમનું નામ. જેવું નામ એવા જ એમના દુર્ગુણો. ખૂબ વિચિત્ર પ્રકૃતિના હતા, લોકોને હેરાન પરેશાન કરતા. એકવાર જંગલમાં શિકાર કરવા ગયા હતા રાજાજી. શિકાર કર્યો, હરણિયા માર્યા. આમ તો ઘરે લઈ જતા હતા દર વખતે રાજ્યમાં. રાજાએ કીધું અહીંયા જ બાફી બાફીને ખાવા જ, ઇન્સ્ટન્ટ બધું, વાસી ન થવું જોઈએ. એટલે ત્યાં જ હરણને બાફ્યા. રાજા કે મીઠું ભભરાવું છે, મીઠું લઈ આવો. સેનાપતિને આદેશ આપ્યો. સેનાપતિએ સૈનિકોને આદેશ આપ્યો. સૈનિકો બાજુના એક ગામમાં ગયા મીઠું લેવા માટે. પૂછ્યું શેના માટે મીઠું જોઈએ છે? એ કે રાજાજીએ હરણનો શિકાર કર્યો, હરણને બાફ્યા છે, મીઠું ભભરાઈને ખાવું છે એટલે મીઠું માગ્યું છે. લોકો જાણી ગયા રાજા ક્રૂર હતો, હરણને જેમ મારતો હોય ને એમાં મીઠું ભભરાવા માગતો હોય ને મીઠું કેમ અપાય? લોકોએ બાના બતાવ્યા. કેટલાક કે અમારા ઘરમાં મીઠું ખૂટી ગયું છે, કેટલાક કે અમારા ઘરે સૂતક છપાયું નથી, કેટલાક કે લેવા હમણાં જ ગયા છે તમારા ભાઈ કે બાર. આ બધા બાના આપી દીધા. કોઈએ મીઠું આપ્યું નહીં. કેટલાય ઘરે ફર્યા પણ ક્યાંય મીઠું જ ન મળે. સૈનિકો પાછા ગયા. સેનાપતિને વાત કરે છે કે આ ગામની અંદર કોઈની પાસે મીઠું જ નથી. રાજાજીને કહી દઈએ કે મીઠું નથી મળ્યું, આજે મીઠા વગરનું ખાઈ લે, પછી ભવિષ્યમાં લાઈન ખવડાવશું. એ વખતે સેનાપતિ કહે છે રાજાના એ વાત ન કરે ને તો તને મને બધાને ગોળીએ દઈ દેશે. હું જઉં છું ગામમાં. અરે પણ નહીં આપે? ના ના, હું જ એ ગામમાં જઉં છું. એ ગામમાં સેનાપતિ ગયા. અડધા કલાક પછી પાછા ફર્યા, 2 કોથળા ભરીને મીઠું લઈને આવ્યા. એટલે પેલા સૈનિકો કે બીજું ગામ પસંદ કર્યું? ના કે એ જ ગામ. અમને નહોતું આપ્યું ને તમને કેમ આપ્યું મીઠું? એ લોકો પાસે મીઠું નહોતું? ના કે હતું. તો અમને તો ના પાડતા હતા. તમે શું વાત કરી હતી? હરણ પર ભભરાવા જોઈએ છે એવું કીધું તું ને? હા. તો આપે શું વાત કરી? મેં એવી વાત કરી કે રાજાજી જંગલમાં શિકાર કરવા ગયા હતા અને સિંહને મારવા માટે જતા હતા. એમાં સિંહે અચાનક રાજા પર હુમલો કર્યો અને રાજા મૃત્યુ પામી ગયા છે. હવે રાજાને દાટવા માટે મીઠું જોઈએ છે. તે લોકોએ કોથળા ભરી ભરીને આપ્યું છે અને ઘણા તો પાછળ આપવા માટે આવ્યા હતા અને કહેતા ગયા છે ખૂટે તો બીજું લઈ જજો, પણ મુવાને બરાબરનો દાટજો. નીકળવો ન જોઈએ, ઓગળી જવા જોઈએ હાડકાએ, કંઈ વધવું ન જોઈએ. તમારે ખાવા માટે કોઈ મીઠું ના આપે અને દાટવા માટે મીઠું આપે ત્યારે સમજી લેવું જોઈએ કે આપણી લોકપ્રિયતા કેટલી છે, આપણે જીવન કેવું જીવ્યા છીએ. તો આ કથા વાર્તા, આ સત્સંગ આ શીખવે છે. પૃથ્વી પર દરેક મનુષ્ય જન્મ ધારણ કરે છે, છતાં પણ કેટલાક લાયક ને કેટલાક નાલાયક. શા માટે ફરક પડી જાય છે? માનવ જીવનની અંદર કોલસો, ગ્રેફાઇટ ને હીરો, 3 વસ્તુ બેઝિકલી કાર્બનની બનેલી છે. છતાં પણ કોલસો એ ખુલ્લી ટ્રેનમાં ટનના ભાવે જાય. ગ્રેફાઇટ પેન્સિલની અણી તરીકે વપરાય, કિલોગ્રામમાં કે ગ્રામમાં જાય. અને હીરો, એ તો તમે બધા હીરા ઘસુ જ છો, હીરાના વેપારીઓ છો. ઇન પોકેટમાં સંતાડીને જાય, કેરેટમાં જાય. કોલસાની ખુલ્લી ટ્રેનમાં મોકલે છે, આમ હીરાને મોકલાય ખુલ્લી ટ્રેનમાં? આમ તો કોલસા નહીં મોકલે જેવો નથી ભારતમાં, તો એને ઉતારી લે છે. પણ કહેવાની વાત શું છે
કે કોલસો, ગ્રેફાઇટ ને હીરો ત્રણે ત્રણ કાર્બનના બનેલા, છતાં પણ કિંમતમાં કેમ ફરક પડી ગયો? એક શણગારવામાં કામ લાગે, એક લખવામાં કામ લાગે ને એક બાળવામાં કામ લાગે. અંદર ગોઠવણ બદલાઈ ગઈ. કોકમાં હેક્ઝાગોનલ, પેન્ટાગોનલ, એમોર્ફસ, અંદરનું કેમિકલ બંધારણ ફરક પડી ગયો એટલે કિંમતમાં ફરક પડી ગયો. તમારા ઘરે જે મરચું, ગોળ, ઘી, ખાંડ હોય એના કરતાં તો ખરાબ પેલા રોડ પર ભાજીપાઉં બનાવનારા વાપરે છે. એના કરતાં આપણા ઘરે સારું હોય છે. છતાં પણ રોડ પર કે હોટલમાં જેવી રસોઈ થાય છે એવી ઘણીવાર ઘરે નથી થતી. કેમ નથી થતી? કારણ કે લોકો સંડાસ જઈને હાથ નથી ધોતા એટલે. કેમ એવી નથી થતી? આપણા કરતાં ખરાબ બટાટા વાપરતા હોય, શાકભાજીમાં ભલીવાર ન હોય, બધું ભંગાર વાપરતા હોય, છતાં પણ આપણે એવો ટેસ્ટ નથી આવતો. કારણ કે મિશ્રણ કરતા નથી ફાવતું. જો અમુકના ઘરની સુખડી બને ને હોઠે અડાડીએ ને તૂટી જાય, અને અમુકના ઘરની સુખડીને હથોડી લઈને તોડવી પડે એવી થાય છે. કેમ આવો ફરક પડે છે? અમુકના ઘરના ડેબરાન થેપલા મળે ને આમ અડે ને તૂટી જાય, અમુકને સામે પકડાવવું પડે, પકડો ને તોડવું છે. કેમ ફરક પડે છે આવો? ઘરમાં દૂધી હરખી નથી આવતી, લોટ નથી હોતો, ગેસનો બાટલો નથી હોતો, કાચો ગેસ હોય, બધું જ સરખું હોય, છતાં પણ બનાવવાની રીત ના આવડે તો ન થાય. અંદરનું બંધારણ, શરીર તો દરેકને સરખું પ્રાપ્ત થયું, અંદરનું બંધારણ બદલવાનું છે. બંધારણ એટલે શરીરના અંગોને નહીં બદલી શકાય, હાથને નીચે ને પગને ઉપર એમ બદલવાની વાત નથી. માનસિક બંધારણ બદલવાનું છે. અંદર કંઈક ક્રાંતિ થાય, અંદર ફેરફાર થાય. કથા વાર્તા આંતરિક કલેવર બદલે છે, અંદર ફેરફાર થાય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર આ સત્સંગી જીવન ધર્મગ્રંથની અંદર આપણે સૌ જોવાના છીએ. એ ગ્રંથનું બીજું નામ, ગ્રંથની વ્યાખ્યા આપતા સંતો કહે છે ગ્રંથિ ગાળે તે ગ્રંથ. ગ્રંથ એટલે શું કરે? ગ્રંથિ ગાળે. આજે વિજ્ઞાન એ ઉપગ્રહ છોડી શકે છે, પરંતુ માણસ વચ્ચે બંધાઈ ગયેલા ગ્રહ, પૂર્વગ્રહ, એને છોડી શકાતા નથી. ઉપગ્રહ છોડવા સહેલા છે, પરંતુ બને તમારી સાથે કે તમને તમારી પત્ની કે દીકરા સાથે, દીકરી સાથે, સાસુ વહુ સાથે જે પૂર્વગ્રહ બંધાઈ જાય છે, એ પૂર્વગ્રહ વિજ્ઞાન છોડી શકતું નથી. એ પૂર્વગ્રહ, એ આંટી, એ અંદરની ગ્રંથિઓ, એ કથા વાર્તા છોડાવે છે. એ ફેરફાર આ શબ્દો કરી શકે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના જીવનના આધારે કંઈક પ્રયત્ન આપણે આવો કરવાના છીએ. ગઈકાલે સત્સંગી જીવન ધર્મગ્રંથનો પ્રારંભ કર્યો. ભગવાન પ્રગટ થાય તે પહેલાં ભગવાનના માતા પિતા પૃથ્વી પર પ્રગટ થઈ ચૂક્યા. ધર્મ દેવતાને ભક્તિદેવી તેઓના માતા પિતા હતા. જેવું પરમાત્માનું જીવન પવિત્ર હતું, તેવું જ ઉત્તમ જીવન, પવિત્ર જીવન તેઓના માતા અને પિતાનું પણ હતું. સંકર્ષણ સમુ તેજસ્વી એક પુત્ર રત્ન પ્રાપ્ત થયું. રામ પ્રતાપભાઈ તેઓનું નામ રાખવામાં આવ્યું. સમય વીત્યો, દિવસો વીતતા ગયા, વર્ષો વીતતા ગયા. છપૈયાની અંદર રહેતા હતા અને વિઘ્નો આવવા લાગ્યા. પરિસ્થિતિ ખૂબ વિપરીત થઈ ગઈ છે. લોકો ઉપદ્રવ કરી રહ્યા છે, હેરાન પરેશાન કરી રહ્યા છે, આજીવિકા એ છીનવી રહ્યા છે. ભગવાનના માતા પિતા છે, છતાં પણ દુઃખ શા માટે? ભક્તિ દેવી એ પોતાના પતિદેવ ધર્મદેવતાને પ્રશ્ન કરે છે. અનેક શાસ્ત્ર નિષ્ણાત સર્વજ્ઞો વર્તતે ભવાન અત એતત કષ્ટ મુક્તૈ સાધનમ કિંચિદ ઉહ્યતામ. હે પતિદેવ, આજે આટલી તકલીફ આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, છતાં પણ શા માટે પડી રહી છે? ધર્મદેવતા પોતાની પત્નીની વાત સાંભળે છે. ઘરની અંદર જેટલા કંઈ પ્રશ્નો સર્જાય છે ને એમાં પહેલાં તો સાંભળવું. ઘણા તો સાંભળતા જ નથી. ધર્મદેવતા એ ઘરવાળા સાંભળે છે. ઘરના ઘણા પ્રશ્નો, સમાજના પ્રશ્નો સોલ્વ થઈ જાય. એકવાર એક ઓફિસની અંદર કંઈક ધડાકો થયો. બોસ પોતાની ચેમ્બરમાં ઓફિસમાં બેઠા હતા, તાત્કાલિક બહાર આવ્યા. બહાર બીજો સ્ટાફ બેઠો હતો. એટલે ખખડાવા જ મંડ્યા. એ કે મારા બાપુજીએ પેઢી સ્થાપી, ફર્નિચર બનાવ્યું અને બધું તોડવા જ બેઠા છો. પાયમાલ કરી નાખો, જાઓ તમે, મને રોડપતિ કરી નાખો. 10 મિનિટ સુધી ફાયરિંગ આપઆપ જ કર્યું અને પછી થાક્યા. એટલે કે બોલો કે ધડાકો શેનો થયો તો? એટલે એક ભાઈ ગભરાતા કે સાહેબ, પેલા માળિયાની અંદર એક ખાનામાં ફાઇલ પડી હતી, હું લેવા ગયો, એમાં મારો પગ ટેબલ પરથી લપસી ગયો, એટલે હું પડ્યો, મારું શરીર પડ્યું, જમીન સાથે અથડાયું, એટલે અવાજ થયો. તો પેલા શેઠ કે પેલા વાત કરવી જોઈએ ને, પણ કહેવાનો ટાઈમ આપો તો ને. સાંભળતા જ નથી. ઘણા કોઈનું સાંભળતા જ નથી, હંભળાય જ કરતા હોય. થોડુંક સાંભળવું. પરસ્પર કુટુંબના પ્રશ્નો એમાંથી ટળે છે, ઓછા થાય છે.
રામચંદ્ર ભગવાન એ લંકાની અંદર પધારતા હતા. લંકામાં પધારતા પહેલા જો કે વનવાસ કરવાનો હતો, જંગલમાં જતા હતા. સીતાજી સાથે થયા. સીતાજી કહે છે હું જંગલમાં આવું તમારી ભેગા. રામચંદ્ર ભગવાન ક્યાં કોકના રિસેપ્શનમાં ખાવા નથી જવાનું, ચાલો ને હું એ ભેગો આવું રિસેપ્શનમાં ખાવા જવાનું હતું. આ જંગલમાં જવાનું હતું. 14 વર્ષ પર્યંત કષ્ટ વેઠવાના હતા, તકલીફ સહન કરવાની હતી, તમે નહીં કરી શકો. સીતાજી કહે છે ના, તમારી સાથે મને પ્રેમ છે, સ્નેહ છે, એટલે બધી તકલીફ હું સહન કરીશ. સીતાજી પધાર્યા, લક્ષ્મણજી આવ્યા. જંગલમાં જતા હતા અને પછી સીતાજીએ રામચંદ્ર ભગવાને ધનુષ્ય બાણ ધારણ કર્યું હતું. એટલે રામચંદ્ર ભગવાનને સીતાજી પ્રશ્ન પૂછે છે કે શાસ્ત્રોમાં એક ઋષિની વાત આવે છે, તપસ્વી હતા, ખૂબ તપ કરતા હતા. એને તપોભંગ કરવા માટે ઇન્દ્ર દેવતા એમના ત્યાં આશ્રમની અંદર એક તલવાર મૂકી ગયા. તલવાર જોઈ એટલે હાથમાં ઝાલી, કૌતુક થયું કે આનો ઉપયોગ શું કરી શકાય. લઈને ચાલતા હતા, પેલી ઝાડની ડાળીઓ વચ્ચે નડતી હતી, આમ કર્યું ડાળીઓ કપાઈ ગઈ, રાજી થઈ ગયા, વાહ કે સારું સાધન મળી ગયું. પહેલાં ડાળીઓ કાપી, પછી કોકના પગ કાપ્યા, એમ કરતાં કરતાં શિકાર કરતા થઈ ગયા, મુનિમાંથી ખૂની થઈ ગયા. પરિસ્થિતિ બદલાઈ ગઈ. હાથમાં વસ્તુ આવે ને, વસ્તુ પોતાનો ભાગ ભજવે છે. સારું છે અત્યારે તમને બધાને પ્લાસ્ટિકના ગાડલા પર બેહાડ્યા છે, બાકી જો નીચે બેહાડ્યા હોય ને તો કાંકરા હાથમાં ઝાલો જ, કાંકરા એકબીજાને ફટકારે જ. જો લોન પર બેઠા હોય ને તો અડધા ભાગની લોન તો તમે તોડી જ નાખ્યું, મશીન ફેરવવાની જરૂર જ ન પડે. એ પ્રભાવ છે. હાથમાં કંઈક આવ્યું નથી, લીધું નથી, એ અસર કરે જ. રામચંદ્ર ભગવાને ધનુષ્ય બાણ ઝાલ્યું એટલે સીતાજીએ કીધું કે પ્રભુ પેલા મુનિ હતા, તપસ્વી હતા, તલવાર ઝાલી તો ખૂની થઈ ગયા, તો તમે ધનુષ્ય બાણ શા માટે લીધું છે? રામચંદ્ર ભગવાન સાંભળી લે છે. આપણે હોઈએ તો એટલે જ ના પડતા, તમને લીધા જેવા જ નથી, તો એ પ્રશ્ન કરવાના જ આ બધું. એટલે બૈરાઓને ભેગા લેવાય જ નહીં આ બધી જગ્યાએ. આમ વાત કરીએ, રામચંદ્ર ભગવાન સીતાજીને ધ્યાનથી સાંભળી લે છે. પહેલાં બધું સાંભળ્યું અને પછી કહે છે દેવી આપ જે વાત કરો છો એ સાચી છે, આપની વાત સમજવા જેવી છે, વિચાર કરવા જેવી છે, પણ મેં જે ધનુષ્ય બાણ લીધું છે મારી રક્ષા માટે નહીં, ઋષિ મુનિઓની રક્ષા માટે લીધું છે. પ્રેમથી સમજાવ્યા. આદર્શ જીવન આને કહી શકાય. પતિ પત્નીના સંબંધો આ છે. પરસ્પર કલહ સર્જાય છે, પ્રશ્નો સર્જાય છે, એકબીજાની વાત સાંભળતા જ નથી. અહીંયા ધર્મદેવતા પોતાની પત્નીની વાત સાંભળે છે. શાંતિથી સાંભળ્યા પછી કહે છે કલ્યાણી શૃણુ મદ વાક્યમ યદ બ્રુવે શાસ્ત્ર સંમતમ. આપે જે કંઈ વાત કરી છે એ શાસ્ત્ર પ્રમાણે જ છે. આપ કંઈ જ ખોટું બોલ્યા નથી કે ભક્તિ કરીએ છીએ છતાં પણ દુઃખ કેમ આવે છે. પણ દુઃખ આવે, સંસાર છે સુખ દુઃખનો દરિયો, એમાં થોડોક સમય દુઃખ આવશે, થોડોક સમય સુખ આવશે, એ ચાલ્યા જ કરવાનું છે. પણ એની વચ્ચે દુઃખી ન થવું એ ભક્તનું લક્ષણ છે. ઘણીવાર ઘણા લોકો કહેતા હોય છે કે ભગવાનના ભક્ત હોય ને એને જ દુઃખ આવે છે. એ લોકોને લાગે છે કે ભગવાનના ભક્તને દુઃખ આવે છે, પણ ક્યારે ભગવાનના ભક્તોનો ઇન્ટરવ્યૂ લીધો અને ભગવાનના ભક્તોને પૂછ્યું કે લોકોને જે દુઃખ લાગે છે એ દુઃખ તમને લાગે છે? પૂર્વના ભક્તોના ચરિત્રો વાંચજો. મહાભારતમાં મયુરધ્વજ રાજાનો ઉલ્લેખ આવે છે. મયુરધ્વજ સમર્થ રાજા થઈ ગયા. કૃષ્ણ પરમાત્માએ વેશ પલટો કરી પાંડવો સાથે પોતે ત્યાં પધાર્યા. મયુરધ્વજની કસોટી કરવા માટે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે. મયુરધ્વજ સમર્થ રાજા હતા એટલે દક્ષિણાની માગણી કરે છે. મયુરધ્વજ કે બોલો આપને જે કંઈ જોઈતું હશે હું અર્પણ કરીશ. પેલા બ્રાહ્મણના સ્વરૂપની અંદર આવેલા કૃષ્ણ પરમાત્મા કહે છે કે તારું જમણું અંગ તારે મને કાપીને આપવાનું. શું આપવાનું? જમણું અંગ. આ શરીરને કાપીને આપવાનું. બીજી શરત, એ શરીરને કાપે કોણ? તારા ધર્મપત્ની ને તારો દીકરો. એ બંને જણાએ હાથમાં કરવટ લેવાની, મસ્તકેથી કરવટ ચલાવવાનો પ્રારંભ કરવાનો, કરવટથી શરીર કાપતા જવાનું અને જમણું અંગ મને અર્પણ કરવાનું. ત્રીજી શરત, શરીર કપાઈ જાય ત્યાં સુધીમાં તારી બે આંખો, તારી પત્નીની બે આંખો, તારા દીકરાની બે આંખો, 6 આંખમાંથી એક પણ આંખમાંથી આંસુનું ટીપું ન પડવું જોઈએ. આ શક્ય લાગે છે? અશક્ય છે, કલ્પનાતીત છે. છતાં પણ મયુરધ્વજે વિચાર કર્યો. જેવી આ કૃષ્ણ પરમાત્માએ વાત કરી લોકો ઓળખી ન શક્યા. મયુરધ્વજ પામી ગયા. આવું માગે તો કા મૂર્ખો માગે કા ભગવાન માગે. આજે તો મારે બતાવી દેવું છે કે તમારા જેવા કોઈ માગનારા નથી તો મારા જેવા કોઈ આપનારા પણ નહીં મળે. આજે તમને અર્પણ કરીને બતાવવું છે. મયુરધ્વજે પત્નીને તૈયાર કર્યા, પુત્રને તૈયાર કર્યો, બંને તૈયાર થયા, હૈયું મજબૂત કર્યું છે. મયુરધ્વજ આવા સમર્થ હતા તો એની પત્ની અને પુત્ર કેમ ધર્મનિષ્ઠ ન હોય?
તૈયાર થયા છે, લોકો હોહાપો મચાવવા લાગ્યા, સૈનિકો બોલવા લાગ્યા, મારી નાખો બ્રાહ્મણને, કાઢી મૂકો. આવી તો કંઈ માગણી હોતી હશે. મયુરધ્વજ કે ભલે માગ્યું, આજે મારે અર્પણ કરીને બતાવવું છે. કરવટ લીધી, એની પત્નીએ દીકરાએ હૈયું મજબૂત કરી કાપવાની શરૂઆત કરી. આજે આ અશક્ય વસ્તુ લાગે છે, આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. મસ્તક પર કરવત મૂકીને પ્રારંભ કર્યો, લોહીની ધારા છૂટી, કેટલાક બેભાન થઈ ગયા, કેટલાક ત્યાંથી નીકળી ગયા. કપાતું તું અહીંયા સુધી પહોંચ્યું અને પછી બ્રાહ્મણ વેશ ધારણ કરેલા કૃષ્ણ ભગવાન કહે છે, બસ હવે હું અહીંથી જાઉં છું. શા માટે? આ દાન મારે ખપનું નથી રહ્યું, મારે કામ નહીં લાગે. શા માટે કામ નહીં લાગે? કારણ કે આપણી શરત હતી કે 6 આંખમાંથી એક પણ આંખમાંથી આંસુનું ટીપું ન નીકળવું જોઈએ. હે રાજન, તારી એક આંખમાંથી આંસુનું ટીપું નીકળી ગયું એટલે તારો શરીરનો સ્વીકાર હું નહીં કરું, પણ ભાઈ સાહેબ અહીંયા સુધી કપાઈ ગયું, હવે અમારે કામ લાગે એવું નથી રહ્યું, અને કરવાનું શું હવે? હવે સ્વીકાર નહીં થાય. શા માટે સ્વીકાર નહીં થાય? આંસુનું ટીપું પડી ગયું. મયુરધ્વજ રાજાને હજી જીવ હતો ભગવાનની કૃપાથી. મયુરધ્વજ કહે છે, ભગવાન થોડીક આપની આંખ ઝીણી કરીને સહેજ નિરીક્ષણ કરો કે મારી કઈ આંખમાંથી આંસુનું ટીપું પડ્યું છે. કૃષ્ણ ભગવાન કહે છે, તારી ડાબી આંખમાંથી આંસુનું ટીપું પડ્યું. ભગવાન, મારી ડાબી આંખ એ દુઃખને લીધે નથી રડતી, શરીરમાં વેદના થઈ, પીડા થઈ એટલે રોતી નથી, પણ મારી ડાબી આંખે જે વિચાર કર્યો કે જમણી અને ડાબી અમે બંને સગી બહેનો છીએ, જન્મ્યા સાથે, ઉછેર સાથે પામે, આંજળ આંજતા હતા, કાજળ એ પણ બંને આંખની અંદર કરતા હતા, બધું સાથે થયું, ઉછેર સાથે થયો, પોષણ સાથે પામ્યા, પરંતુ મારું એવું કયું દુર્ભાગ્ય છે કે ડાબી આંખ હું ભગવાનના કામમાં ના આવી, એટલે મારી ડાબી આંખ રડે છે. મયુરધ્વજની તો એક આંખમાં આહુડું હતું, કૃષ્ણની તો 2 આંખમાં આવી ગયા. શું ભક્ત છે! જો આટલું કષ્ટ પડે છતાં પણ ભગવાનને રાજી કરી શકાય, એ ભગવાનને ક્યારેય ફરિયાદ નથી કરતા. આજનો આધુનિક સમાજ, આજનો આધુનિક બુદ્ધિવાદીઓ થોડુંક દુઃખ પડ્યું નથી અને ભગવાનને દોષારોપણ. ભુજમાં ભૂકંપ આવ્યો અને પાછા વાતો કરે ભગવાન હોઈ ગયા હતા. ભગવાન નહોતા હોઈ ગયા, ભગવાને જાગ્રતપણે જ કર્યું છે. ભગવાન બધું જાણે છે, કોને ક્યાં રીતે કેટલાને વેતરવાને ક્યાં કેટલું કરવું. ભગવાન બહુ જ હોશિયાર છે, દરેક જીવાત્મા સાથેના પૂર્વ કર્મ જોડાયેલા હોય છે. એ દુઃખ આપે છતાં એ પણ સારા માટે હોય છે. એટલે દુઃખની અંદર ક્યારે નાસીપાસ ન થઈ જવું, દુઃખમાંથી મરી જવું એ કંઈ ઉપાય નથી. આજે ભારતમાં હજારો માણસો આત્મહત્યા કરી લે છે. બહુ દુઃખ પડ્યું એટલે મરી જવાનું, અને ગામડામાં તો પેલી ગૌમાં નાખવાની ગોળીઓનો આ જ ઉપયોગ કરે છે. કૂવામાં પડી જવાનું, ફાંસો ખાઈ લેવાનો, આત્મહત્યા કરી લેવાની. આત્મહત્યા શું દુઃખ મુક્તિનો ઉપાય છે? 10મા 12મા ધોરણનું પરીક્ષાનું પરિણામ આવે ને પછી અમદાવાદમાં કાંકરિયા, વડોદરામાં સુરસાગર, જામનગરમાં લખોટા તળાવ, આ બધા તળાવ આગળ છે ને પોલીસ ગોઠવી દે. શાના માટે પોલીસ ગોઠવે? તળાવમાંથી મગર બહાર આવી જાય છે? ના, આ બહારના મગર અંદર ન જતા રહે ને એટલે. આ બહાર જે ઉપર હોય છે ને એ બધા અંદર ન જતા રહે, મરી જાય છે લોકો, આત્મહત્યા કરી નાખે છે. એટલે બોર્ડર પર ગોઠવી દે છે. કાંકરિયામાં એક છોકરો પડવા જતો હતો, 12મા ધોરણ વાળો. પેલા પોલીસે બોલાયો, ક્યાં જઈશ ભાઈ? એ કે અંદર પડવું છે. કેમ પડવું છે? એ કે મરી જવું છે. કેમ મરી જવું? એ કે મારા બાપુજીએ 1000 રૂપિયાનો ટ્યુશનનો ખર્ચો કર્યો, મેં પરીક્ષા આપી, મહેનત કરી, આટલો બધો પ્રયત્ન કર્યો, છતાં પણ પરીક્ષામાં નપાસ થયો. ભાઈ કે મરીને શું કરવાનું? પોલીસવાળો બુદ્ધિશાળી હતો, એટલે કે મરીને શું કરવાનું? એ કે મરીને નવો જન્મ આવશે અને ફરતી ભણીશ ને 12માં મારા ટકા લાઈન મારા બાપુજીને બતાવીશ. પેલા છોકરાએ મરતા પહેલાં એ વાત કરી. પોલીસવાળો કે બરાબર છે, તારી ભાવના બરાબર છે, પણ તું મરી જાય એટલે સીધો 12માં આવી જાય કે જન્મ થાય ફરતી? એ કે જન્મ તો થાય જ ને, પછી બાળોતિયા ધોવડાવા કરવાના બધી માથાકૂટ તો ઊભી જ ને, પછી પાછું એડમિશનની માથાકૂટ. અત્યારે એડમિશન લેવું ભારે છે, તું મરી જઈશ ને પાછું જન્મીશ, તારે તો સિનિયર કેજીનું લાખ ડોનેશન આપવું પડશે. એમાં એડમિશનની માથાકૂટ, પછી ધીમે ધીમે ફર્સ્ટમાં, સેકન્ડમાં, એમ કરતાં તું 12માં આવીશ. એક ધોરણની મિનિમમ સરકાર 3 પરીક્ષા લે છે, ટ્યુશનવાળા જુદી. કદાચ સરકારની 3 પરીક્ષા ગણીએ તો એ 12મા ધોરણ સુધી ફાઇનલમાં પહોંચતા પહેલાં તારે 36 પરીક્ષાઓ આપવી પડે. 36 પરીક્ષા આપે ને મહેનત કરે, લક બાય ચાન્સ સારા પેપર જાય તો સારા ટકા આવે. 36 પરીક્ષા આપ્યા પછી સારા ટકાની રાહ જોવે છે, એના કરતાં ડોબા ઓક્ટોબરમાં આપીને પાસ થઈ જાય. આ માથાકૂટ શું કરે છે? દુઃખ પડ્યું એટલે મરી જવું ને ફરતી જન્મ લેવો? દુઃખ પડે એટલે નાસીપાસ ન થઈ જવું. એમાં ઉપાય છે, એમાં કંઈક અંતરદ્રષ્ટિ, ભગવાન અને સંતનો સહારો. એટલે ધર્મ દેવતા પોતાના ધર્મપત્નીને આ વાત સમજાવી રહ્યા છે. પૂર્વના ભક્તોને દુઃખ પડ્યા છે. ભગવાન સ્વામિનારાયણ જે દાદા ખાચરના દરબારમાં 25 વર્ષ રહ્યા છે, એ દાદા ખાચરને પેશાબની તકલીફ હતી.
13 વર્ષ સુધી દાદા ખાચર સુખેથી શાંતિથી પેશાબ નહોતા કરી શકતા. જે મુક્તાનંદ સ્વામી વચનાવૃતની અંદર અપાર પ્રશ્નો પૂછ્યા છે, ને મુક્તાનંદ સ્વામી ઉત્તમ સાધક હતા. એ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ, ટીબીનો રોગ થયેલો હતો, અસાધ્ય હતો, તકલીફ હતી, ગળું ચીકણું ખાઈ નહોતા શકતા. મુક્તાનંદ સ્વામીને આવી તકલીફ હતી. અદ્ભુતાનંદ સ્વામી કડુના કલ્યાણદાસ ચોરીમાંથી નીકળી ગયા હતા સાધુ થવા માટે. એ અદ્ભુતાનંદ સ્વામીની આંખનો ડોળો બહાર આવી ગયો હતો. બહાર આંખનો ડોળો લટકી રહેતો હતો. માખી બેસે, જીવાત ચોટે, આટલી તકલીફ, પણ ક્યારેય દુઃખનો ઉચ્ચાર, દુઃખનો હરફ એ પોતાના મોઢામાંથી નીકળ્યો નથી. પૂર્વના ભક્તોને કોઈને દુઃખ આયા નથી એવું નથી. દુઃખ તો આવે છે, પણ એ સમજણથી પોતે ટકી રહે છે. આજે વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, આજે મને તમને કદાચ દુઃખ આવે તો આપણું પૂર્વ કર્મ નડતું હોય. આજે પ્રમુખ સ્વામી મહારાજને જે કંઈ શારીરિક દુઃખ આવે છે, કયું એમનું પૂર્વ કર્મ છે? અનંત કોટી બ્રહ્માંડના જીવોના કર્મ બાળવા માટે એ સંત સમર્થ છે, છતાં પણ શારીરિક દુઃખ એમને પણ આવે છે. સ્વામીજીને પણ લેન્સ છે, સ્વામીજીને પણ એટેક આવ્યો છે, એમને પણ બાયપાસ સર્જરી કરાવી છે, એમને પણ પગે વાની તકલીફ છે. આપણે થોડુંક દુઃખ આવે અને તરત મોઢામાંથી શબ્દો નીકળી જાય. શું એવા પૂરમના પાપ કર્યા હશે કે આપણે દુઃખ આવ્યું? શું ભક્તિમાં એવી ખોટ હશે? ખોટ નથી. પણ ભગવાન જે કંઈ કરે છે સારા માટે છે. ધર્મ દેવતા કહે છે, સંધ્યા સમે સૂરજયસ્ત થાય, થતે પ્રભાતે વળિતે જણાય, એવી જ રીતે સુખ દુઃખ કેરા, આવે ને જાય દિનો ગણેરા. ધર્મ દેવતા ભક્તિ દેવીને ધીરજ બંધાવે છે. થોડાક દિવસો વીત્યા પછી હનુમાનજીની સ્તુતિ કરવા લાગ્યા. બીજા માસને અંતે હનુમાનજીએ સ્વપ્નમાં દર્શન દીધા અને વૃંદાવન જવાનો આદેશ આપ્યો. ધર્મ દેવતા ભક્તિ દેવી સાથે વૃંદાવનમાં ગયા. ઋષિ મુનિઓ મળ્યા, તપસ્વી મળ્યા, સમાગમ કર્યો, કથા વાર્તા ભજન ભક્તિ કરી. સ્વપ્નની અંદર પરમાત્માએ દર્શન દીધા અને પરમાત્મા કહે છે, ટૂંક સમયમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમારી કુખે એ પ્રગટ થશે. ધર્મ દેવતાને ભક્તિ દેવીને ભગવાને આવો કોલ આપ્યો છે. ભગવાન સાથે સાથે કહે છે કે હું પ્રગટ થવાનો છું, એની વાત તમે ખાનગી રાખજો, રહસ્ય રાખજો, કોઈને જેને તેને જણાવતા નહીં. ધર્મ દેવતાને ભક્તિ દેવી એ પરત પધારી રહ્યા છે. રસ્તાની અંદર છપૈયા જતા માર્ગ ભૂલ્યા અને ભૂખ્યા તરસ્યા ઝાડ નીચે બેઠા હતા. ત્યાં એક તપસ્વી મળ્યો. એવા સમામાં મળ્યો, તપસી રે જેને જોઈ જાય ચિત્ત ખસી રે, બુરી જટા કપાળમાં ટાલ રે ચડી, બ્રકુટી લોચન લાલ રે. આવો એક તપસ્વી મળ્યો. તપસ્વી જોઈને ધર્મ દેવતાએ તેને વંદન કર્યા. ધર્મ દેવતાને પેલા એ પૂછ્યું કે આપ કોણ છો? ધર્મ દેવતા ભૂલી ગયા, નથી કહેવાનું, ખાનગી વાત રાખી ન શક્યા. કે છે હું ધર્મ છું, આ મારી પત્ની ભક્તિ દેવી છે. આપ ક્યાં ગયા હતા? એ કે ભાઈ જંગલમાં ભગવાનની આરાધના કરવા. શું થયું? એ કે ભગવાને વરદાન આપ્યું છે, પૃથ્વી પર પ્રગટ થઈશ તમારી કુખેથી અને અસુરોનો સંહાર કરીશ. જેવી આ વાત કરીને પેલો તપસ્વી અટહાસ્ય કરવા લાગ્યો. અને પછી ધર્મદેવતાએ પૂછ્યું તમે કોણ છો? એ વખતે પેલો કહે છે હું અશ્વત્થામા છું. શાસ્ત્રોમાં લખ્યું છે અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્ત એતે ચિરજીવિનઃ. 7 માણસો ચિરંજીવી છે, મળતા નથી, ભલે દેખાય નહીં પણ જીવતા જ હોય છે. તે પૈકીના અશ્વત્થામા એક છે. અશ્વત્થામા ધર્મદેવતાને ભક્તિ દેવીને જોઈને શાપ આપે છે. સતે પુત્રો ન શક્નોતુ શસ્ત્રમ ધારયિતુમ ક્વચિત વિનાયેન ભવેત નૈવ નિજ વૈરી વિનાશિનમ. હે ધર્મ, હું તારા દીકરાને શાપ આપું છું કે તારી કુખેથી ભલે ભગવાન જન્મ ધારણ કરશે પણ ભગવાન એ અસ્ત્ર કે શસ્ત્ર ક્યારેય ધારણ નહીં કરી શકે. ધર્મદેવતા દુખી થઈ ગયા. જંગલમાં તપશ્ચર્યા કરી. આપણી કુખે ભગવાન પ્રગટ થવાના હતા, અસુરોના ત્રાસમાંથી મુક્ત કરવાના હતા. એમાં વળી આ અશ્વત્થામા ક્યાંથી આવી ગયો? મેં વાત નહોતી કરવાની, કરી દીધી. હવે ભગવાન અસ્ત્ર કે શસ્ત્ર ધારણ નહીં કરી શકે તો અસુરોનો નાશ કઈ રીતે કરશે? ધર્મ દુખી થઈ ગયા, ભક્તિ રડવા લાગ્યા. અશ્વત્થામાને વિનંતી કરે છે, પરંતુ એ તો અસુર હતો, એ કોઈ રીતે માનતો નથી, અઠહાસ્ય કરી રહ્યો છે, પોતે ટીકા કરી રહ્યો છે, આનંદ અભિવ્યક્ત કરી રહ્યો છે. આ બાજુ ધર્મદેવતાને ભક્તિ દેવી દુખી થઈ ગયા છે. પણ એમને ક્યાં ખબર છે કે સમર્થ શું ન કરે, પ્રભુ પલમાં ચાહે શું કરે. ભગવાન સર્વ સમર્થ છે. એ અસ્ત્ર ધારણ કરે કે ન કરે છતાં પણ અસુરનો સંહાર કરી શકે છે. હિરણ્ય કશ્યપુએ ભગવાન પાસેથી વરદાન પ્રાપ્ત કરી લીધું હતું કે દિન મેં ન મરું, રાત મેં ન મરું, અસ્ત્ર સે ન મરું, શસ્ત્ર સે ન મરું, પશુ સે ન મરું, મનુષ્ય સે ન મરું, કોઈનાથી ન મરું. છતાં પણ ભગવાને માર્યો ને. ભગવાને બધું જ સેટિંગ એવું કર્યું ને એની શરત પ્રમાણે જ માર્યો. ભગવાન કે તારી શરતમાં કોઈ ડિસ્ટર્બ નથી કરવો. તે જે બ્રહ્માજીએ તને પ્રોમિસ આપ્યું છે ને બધું એઝ ઇટ ઇઝ રાખીને તને મારવો છે.
તારા માટે નવો જન્મ લઈશ, પણ તને મારીશ ખરો, તને છોડીશ નહીં. ભગવાન સર્વ સમર્થ છે. અસ્ત્ર કે શસ્ત્ર ધારણ ન કરે છતાં મારી શકે છે. શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે કે ભસ્માસુર કરીને એક અસુર થઈ ગયો, રાક્ષસ હતો, તપશ્ચર્યા કરવા બેઠો. રાક્ષસોય પહેલા તપ કરતા, અત્યારે માણસોય નથી કરતા. પહેલા તો અસુરોય તપ કરતા, તપશ્ચર્યા કરી વર્ષો સુધી તપ આદર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી કે તથાસ્તુ, માગે તે આપું. અને પેલો ભસ્માસુર રાજી થઈ ગયો. ભસ્માસુર કહે છે, પ્રભુ ખરેખર રાજી થયા હોય તો હું જેના માથા ઉપર મારો હાથ મૂકું એ બળીને મરી જાય. તપ કરે, પણ આ લોકોની વૃત્તિ આવી જ રહે. તપ કર્યા પછી શું માગ્યું? જેના માથા ઉપર હાથ મૂકું એ મરી જાય. બ્રહ્માજી કે જા તથાસ્તુ, હું તને વરદાન દઉં છું, જેના માથા ઉપર હાથ મૂકી મરી જશે, બળીને ખાક થઈ જશે. તે જેવું વરદાન મળ્યું ને, પેલો અસુર ઊભો થયો, બેઠો હતો તે, અને બ્રહ્માજીની પાસે ગયો અને બ્રહ્માજીના માથે હાથ મૂકવા ગયો. અલા બ્રહ્મા કે મેરી બિલ્લી મુझे મેં આવું? એ કે ટેસ્ટિંગ તો કરવું પડે, ડુપ્લિકેટનો જમાનો છે. કદી વાર ખોટું પડે તો ખોટા ખોટા વરદાન આપતા ફરો તો. અરે ટેસ્ટિંગ કરવા ગયો. બ્રહ્માજી ભાગ્યા, પેલો પાછળ પાછળ દોડે. બ્રહ્માજી કે આ તો હારો પાછળ પડ્યો છે. બચવા માટે શિવજી પાસે ગયા. શિવજીને કે બચાવો પ્રભુ, તમે લોકોને મારી શકો છો. ના, કે આ કેસમાં ન પડાય, કે ઉપર જાઓ, ઉપલે સુપ્રીમમાં જાઓ. કે વિષ્ણુ પાસે મોકલ્યા. વિષ્ણુ ભગવાન પાસે ગયા, પ્રભુ બચાવો, પેલો અસુર પાછળ પડ્યો છે, મસ્તકે હાથ મૂકી દેશે, હું બળીને ખાક થઈ જઈશ. વિષ્ણુ ભગવાન કે વરદાન આપવાના શોખ બહુ જાગે છે, જેને તેને દીધા જ કરો છો. થોડું માપ તો રાખવું જોઈએ ને, પાત્રતા તો જોવી જોઈએ કે નહીં. એ કે ભગવાન આપતા અપાઈ ગયું છે, બચાઈ લો હવે. વિષ્ણુ ભગવાન કે વાંધો નહીં, સાઈડમાં વેઇટિંગ રૂમમાં બેસી જાઓ, હું આગળનો ખેલ કરું છું. વિષ્ણુ ભગવાને ડ્રેસ બદલ્યો, પરિવેશ બદલ્યો અને રૂપનો અંબાર થઈ ગયા. મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ જે કહેવું હોય એ. ભગવાને એવા કપડાં પહેરી લીધા અને એવું સ્વરૂપ આખું ધારણ કરી લીધું. અને પછી લટકનથી ચાલે, પોતે ચાલવા લાગ્યા. પાછળ પેલો અસુર આવતો હતો, બ્રહ્માજીની પાછળ પડ્યો હતો, પણ રૂપનો અંબાર જો એટલે આંખી અટક ગઈ, ચોટી ગયા ત્યાં. અને પછી એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. પેલી મોહિની સ્વરૂપ ધારણ કરેલું હતું વિષ્ણુ ભગવાને. મોહિની સ્ત્રીને જોઈને પેલો મોહ પામી ગયો, પાછળ પાછળ ચાલે. પેલી સ્ત્રીએ કીધું, કેમ મારી પાછળ ચાલો છો? કે તમારી જોડે લગ્ન કરવા છે. કે લગ્ન મારી જોડે? હા, કે આપની સાથે મારે લગ્ન કરવાના છે. કે મારી જોડે લગ્ન કરો તમે. એ કે શું કરશો? તમે કહેશો એ કરીશ, કે લગ્ન કરો. લગ્ન કરવાની શરત કરી. અને પછી પેલી મોહિની કહે છે કે લગ્ન તો કરું, હું કહું એમ કરવાનું. શું કરવાનું? હું કહું એમ કરવાનું. પહેલેથી આ શરત ચાલી આવે છે. તમે કહીએ એમ કરો ને લો લગ્ન થાય. અને ત્યારથી મોહિનીએ કીધું કે હું કહું એમ કરું તો લગ્ન થાય. અને શરત પ્રમાણે કરવાનું હતું. શું કરશો? એ કે હું નૃત્ય કરીશ, તમારે નૃત્ય કરીને બતાવવાનું. અરે ભાઈ સાહેબ, મને નૃત્ય ન ફાવે, હું રાક્ષસ છું, મને નાચતા ન ફાવે. કારણ કે એ વખતે દાંડિયા રસના જમાના નહોતા, નહીં તો પ્રેક્ટિસ કરી હોત, થોડાક એક બે સ્ટેપ ફાઈ ગયા હોત. પણ એ વખતે આવું બધું કંઈ નવરાત્રિના જમાનો નહોતા. એ કે નૃત્ય કરવાનું જ. એ કે ચાલો તારે હવે પરણવું છે, નૃત્ય કરવું જ પડશે. એ કે હું નચાવું એમ નાચવાનું. તમે નચાવો એમ નાચશું, પણ ભાઈ સાહેબ લગ્ન કરો, પરણો અમારી જોડે. અને પછી લગ્ન કરવા માટે પેલા નચાવાનો પ્રારંભ કરે છે. એ કે કમર ઉપર હાથ મૂકો. પેલો રાક્ષસ નામે સાવધાનમાં વિશ્રામ કરાવડાવ્યું, 10 મિનિટ લેફ્ટ રાઈટ લેવડાવી. અને પછી કે કમર પર હાથ મૂકો. કમર પર હાથ મુકાયો. પછી કે બોલો થા. એ કે થા. પછી ખભે હાથ, કે થઈ થઈ. કથકલી નૃત્ય શરૂ કરાવડાવ્યું આની પાસે તો. અડધો કલાક સુધી થા થઈ અને ગોળ ફેરવે ને 180 ડિગ્રીએ ફેરવે ને જાત જાતનો ઊંધો ચત્તો કરે, પગ પછાડે ને માથા પછાડાવે. અડધો કલાક સુધી કથકલી નૃત્ય કરાવ્યું. થા થઈ. માથે હાથ મુકાઈને થવાની હતી એ થઈ. પેલો બળીને ત્યાં ખાક થઈ ગયો. પોતાનો જ હાથ પોતાના માથે પડ્યો ને ત્યાં બળી ગયો. બ્રહ્માજી પાછળથી બહાર આવ્યા. એ કે ભગવાન તમે હોશિયાર બહુ ખરા. કે કોઈ જાતનું કશું AK-47 નહીં, 56 નહીં, કોઈ હેન્ડ ગ્રેનેડ નહીં, કશું જ નહીં, મારી નાખ્યો આરાન. એ કે હવે વરદાન આપતા ધ્યાન રાખજો, અમે તો બહુ શક્તિશાળી છીએ, અસ્ત્ર કે શસ્ત્ર વગર પણ મારી શકીએ છીએ. જો વિષ્ણુ ભગવાન અસ્ત્ર કે શસ્ત્ર વગર અસુરોનો સંહાર કરી શકતા હોય તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કેમ ન કરે? પણ સમજાવવું જોઈએ. ધર્મદેવતાને ખ્યાલ નહોતો, પરિચય નહોતો. ધર્મદેવતા હૃદયની અંદર ધીરજ ધારણ કરીને પોતાના ઘર તરફ પધારે છે. ગણપતિજી હનુમાનજીની સ્તુતિ કરતા કરતા દિવસો વિતાવે છે. 1.5 માસે છપૈયાની અંદર પહોંચ્યા. ભગવાન અથ જીવાનામ શ્રેયસે કરુણાનિધિ. ભગવાન હવે જીવોના કલ્યાણ માટે પ્રગટ થવાનો પોતે સંકલ્પ કર્યો. ભગવાનની પ્રાગટ્ય વેળા નજીક આવે છે. સંકલ્પ કર્યો. ધર્મદેવતા પોતાની અંદર દિવ્ય શક્તિનો અનુભવ પોતે કરવા લાગ્યા છે. ભક્તિ દેવીએ સુતિકા ગૃહની અંદર પોતે પ્રવેશ કર્યો છે. ધર્મદેવે સ્વશંતિ હોમની તૈયારી કરે. પ્રભુ જન્મનો દિવસ નજીક આવી ગયો. ચૈત્ર સુદ 9મીનું પ્રભાત એ આજે અવનવા રંગો સજીને જાણે પ્રભુને વધાવવા માટે તત્પર બન્યું છે.
આજે કોણ પ્રગટ થવાનું છે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ આ પૃથ્વી પર ભારતની ભૂમિ પર પ્રગટ થવાના છે. 50 વર્ષ અને 1.5 પહોર સુધી જે બ્રહ્માજીએ સ્તુતિ કરી હતી એ બ્રહ્માજીની સ્તુતિ આજે સફળ થવાની છે. આજે લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ જીવિત કરવા માટે બ્રહ્મચર્યના ધારક એ ભગવાન પોતે પ્રગટ થવાના છે. જીર્ણ થયેલી ભક્તિને નવ પલ્લવિત કરવા માટે ભક્તિનો લાલ એ પૃથ્વી પર પ્રગટ થવાના છે. ધર્મ ભ્રષ્ટ થયેલા જીવોને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે એકાંતિક ધર્મના ધારક અને સ્થાપક એ પૃથ્વી પર પ્રગટ થવાના છે. આજે કોઈનો હર્ષ એ સમાતો નથી, કારણ કે ભગવાન પ્રગટ થવાના છે. કાળ એ પોતે આનંદની અનુભૂતિ કરે છે. જે અક્ષરધામમાં કાળની ગતિ નથી, એટલે પરમાત્માનું સાનિધ્ય હું ન પામી શકું, એવા ભગવાન પૃથ્વી પર આવશે એટલે કાળ એ પણ આનંદની અનુભૂતિ કરે છે. આકાશ કહે છે હું મેઘ વધારી દઈશ, અને ભગવાન જ્યારે પૃથ્વી પર ચાલતા હશે એટલે ભગવાનને તડકો ન લાગે એના માટે વાદળ હું પૃથ્વી પર પાથરી દઈશ, એટલે ભગવાનને ક્યારેય તાપ સહન ન કરવો પડે. નદીઓ વિચાર કરે છે કે પ્રભુ અમારી અંદર ચરણ પખાળશે, અમારી અંદર સ્નાન કરશે. નદીઓ પણ આનંદ મગ્ન બની છે. વાયુ કહે છે મારું અહોભાગ્ય છે કે પ્રભુ મને પ્રાણ વાયુ રૂપે એ ગ્રહણ કરશે. ચંદ્ર પણ રાજી થઈ ગયો છે. રામચંદ્રજીના પ્રાગટ્યની પવિત્ર ક્ષણે એ સેવા કોને મળી હતી? સૂર્ય દાદાને. રામ ભગવાનનો જન્મ એ રામનવમીના દિવસે, હરિજયંતીના દિવસે બપોરે 12 વાગે થયો હતો. એની સેવા સુરત દાદાને મળી હતી. આજે ચંદ્ર આનંદમાં છે. મર્યાદા પુરુષોત્તમની સેવા સૂર્યને મળી હતી, પૂર્ણ પુરુષોત્તમની સેવા ચંદ્રને મળવાની છે, કારણ કે ભગવાન રાત્રે પ્રગટ થવાના છે. અગ્નિ, પૃથ્વી દરેક તત્વો એ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. ચૈત્રમાં વિવિધ ફૂલ ઘણા ફૂલાય, ફૂલ્યાનું કારણ જરૂર હવે જણાય. શ્રી રામ તેમ જન્મ્યા હરિ ચૈત્રમાય, તે ગર્વ ચિત્ત ધરી ચૈત્ર ફૂલે ફૂલાય. ચૈત્ર માસની અંદર બે એક અવતાર ને એક અવતારી પોતે પ્રગટ થયા છે. ચૈત્ર ઋતુ પણ આનંદમાં આવી ગઈ છે. દરેક દેવો અવતારો એ પરમાત્માના દર્શન કરવા માટે આવી ગયા છે. બ્રહ્માજી વિમાનમાં પધાર્યા, શંકર એ તાંડવ નૃત્ય પોતે કરવા લાગ્યા છે. દેવતાઓ પ્રભુના પ્રાગટ્યની પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રસૂતિકા ગૃહની અંદરથી બહાર એક પ્રકાશ નીકળતો જોયો, શીતળ શાંત તેજ એ ચારે દિશાની અંદર વ્યાપી ગયું છે. પરમાત્માની સ્તુતિ કરે છે. નમસ્તેજ તેજ પરમ મહસે સ્પૃષ્ટ તમસે. હે ભગવાન, આપ સ્વયં તેજના સ્વરૂપ છો. પૃથ્વી પરના જીવ પ્રાણી માત્રની અંદર તેજ પૂરનારા આપ છો. હે ભગવાન, આપનું તેજ અમે કોઈ જોઈ શકતા નથી. આપના બાળ સ્વરૂપના અમને દર્શન કરાવો. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ દર્શનની પ્રાર્થના સાંભળી અને પરમાત્મા દિવ્ય દર્શન આપવાનું પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને અવતરણ કરવાનો પોતે સંકલ્પ કરે છે. સંવત પુરાણ શત ઉપર 37 રૂડો વસંત ઋતુને મધુમાસ દિવસે છે શુક્લ પક્ષ નવમી શશિવાર સાર, ત્યારે થયા પ્રગટ પ્રેમવતી કુમાર. ઈસવીસન 1781 3 એપ્રિલ વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ નોમ સોમવારનો દિવસ છે. ઉત્તરાયણના સૂર્ય થયા છે. પુષ્ય નક્ષત્ર છે. ચંદ્રએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. બૃહસ્પતિ અને શનિનો યોગ છે. સૂર્ય 5મા સૂતના સ્થાને છે. આવા સર્વ શુભ યોગ સાથેના સમયે રાત્રે 10:10 અત્યારે બરાબર 10:10 સમય આપની ઘડિયાળમાં પણ થવા આવ્યો છે. બરાબર એ જ સમયે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પોતે પ્રગટ થવાના છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પોતે પ્રગટ થાય છે. મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને ભગવાન અનંત કોટી બ્રહ્માંડને ધારી શકે એવા સમર્થ છે. એ ભગવાન પૃથ્વીનો આધાર લેવા માટે આ ધરતી પર એક મનુષ્યનું સ્વરૂપ ધારણ કરવાના છે. અધર્મ વંશ નાશનમ સુધર્મતા પ્રકાશનમ વિદારવા સુરારીને નિમિત્તે જે ધારીને ધર્મ મનુષ્ય દેહ છે. સુગન્ય ગરમ ગેહ છે નમસ્તુ પુત્ર ભક્તિના સુસૈવ્ય સર્વ શક્તિના. અધર્મનું નાશ કરનારા એવા ભગવાન એ પૃથ્વી પર પોતે પ્રગટ થઈ ચૂક્યા છે. ભક્તિ દેવી પોતાના પુત્રના દર્શન કરી અત્યંત આનંદ પામી ગયા છે, પરંતુ તે જ હજી ઓછું થતું નથી. ભક્તિદેવી ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આપનું આ દર્શન હું કરી શકતી નથી. કૃપા કરી આપ આપનું શાંત સ્વરૂપ આપ અમારા જેવા થાઓ તો કંઈક સુખ આવે. એટલે ભગવાન પોતાનું સ્વરૂપ એ શાંત કરી દે છે. ભગવાન મનુષ્ય સ્વરૂપ એ ભક્તિદેવીને બતાવે છે. ભગવાન ભારતની દુર્દશાને વિદારવા માટે પ્રગટ થયા છે. પાપના અંગારા અને અનિતિના તાપથી આ ધગધગતી ધરતીના નૂર જ્યારે ઓસર્યા, ધીંગાણા લુલુટરૂપી બાજપંખી માનવીને ઠેર ઠેર રાજવીઓ ક્રૂરતાને આશ્રયા. જમુનાને જાનવીમાં માનવીના પાપ બળ્યા, પાવનીના તેજ ત્યારે ધીરે ધીરે નીતર્યા. વાયરા ફૂકાય જોરે સદીઓ 19મીના ત્યારે ઘનશ્યામ અહીં અમી ભર્યા ઉતર્યા. જે સમયે 19મી સદીના વાયરા ફૂંકાતા હતા, જે સમયે વાતાવરણ વિપરીત બન્યું હતું પૃથ્વીનું, એ સમયે ભગવાન પોતે પૃથ્વી પર પ્રગટ થયા છે. છપૈયાની અંદર આનંદ કિલ્લોલે વ્યાપી ગયો છે. ધર્મ દેવતાના ઘરે વિપ્રો, વિપ્રની બાઈઓ એ બધી દર્શન કરવા માટે આવી રહી છે.
દરેક બાઈઓ એ ભગવાનના દર્શન કરવા માટે નજીક આવી રહી છે. બાળક નાનો છે છતાં પણ ભગવાન હતા એટલે દરેકને અનેરું આકર્ષણ એ બાળક પ્રત્યે થઈ રહ્યું છે. ભગવાનના દર્શન કરવા માટે લોકો તલપાપડ છે. ભગવાન પણ મનુષ્ય જેવું સ્વરૂપ ધારણ કર્યું કારણ કે તો જ સુખ આવશે. અહીંયા બાળપ્રભુનું વર્ણન કરતા પ્રેમાનંદ સ્વામી પોતે લખે છે, મુખડું શોભે અતિ બાલુડે વેશરે, સુંદર બુરા માથે નાના નાના કેશરે, હરખે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે, માતાને મન વેલા વેલા મોટા થાય રે. માતાને મન વહેલા વહેલા મોટા થાય. માતા પોતાના દીકરાની સાર સંભાળ રાખી રહ્યા છે. ગામની સ્ત્રીઓ એ ભગવાનને રમાડવા માટે આવે છે. બાઈઓ બધી ભગવાનને રમાડીને પાછી જતી હોય એમાં ગામની બાઈઓએ જે બાઈઓ રમાડીને આવતી એને પ્રશ્ન પૂછે કે તું ભક્તિના જાયને રમાડવા માટે ગઈ હતી, તને ભક્તિએ શું આપ્યું? ભક્તિ માતા પોતાને ત્યાં બાઈઓ જ્યારે બાળ પ્રભુને રમાડવા માટે આવે ત્યારે કંઈક દક્ષિણા આપતા હતા, ભેટમાં આપતા હતા. એટલે એક બાઈ બીજી બાઈને કહે છે, હું તો ભક્તિના લાલને રમાડવા માટે ગઈ ત્યારે મને ચાંદીની થાળી ભક્તિ દેવી આપી. ખૂબ રાજી થઈ ગઈ હું તો, કે મને ચાંદીની થેળી વધામણીની અંદર પહેરામણીમાં આપી. એટલે પેલી બાઈ કહે છે, તને તો ચાંદીની થાળી આપી, મને તો ચંદનનો હાર આપ્યો. એ તો એના કરતાં પણ કિંમતી કહેવાય. જા ચંદનનો હાર લઈ આય, પાછી જા ભક્તિ દેવીને કહેજે ચાંદીની થાળી નથી જોઈતી, ચંદનનો હાર આપે. પેલી બાઈ એ ભક્તિ દેવી પાસે ગઈ અને ભક્તિ દેવી પાસે જઈને કહે છે કે મને ચાંદીની થાળી નથી જોઈતી, મને ચંદનનો હાર આપો. પેલી ગોપીની જેમ આપ્યો છે એમ, પેલી સખીને આપ્યો છે એમ. ભક્તિ દેવી કે ચંદનનો હાર તો એક જ હતો, એ મારી પાસે વધ્યો નથી, શું આપું? બહુ જીદ કરે છે. એટલે પોતાની મગમાળા કે જે કંઈ હશે એ કાઢી અને ભક્તિ દેવી પેલી બાઈને અર્પણ કરે છે. પેલી બાઈ ફરીથી પોતાના ઘર તરફ જતી હતી. રસ્તામાં એક નવી સખી મળી. એને પૂછે છે કે ભક્તિના લાલને તું રમાડવા ગઈ હતી? હા, હું રમાડવા ગઈ હતી. તને શું આપ્યું? પરસ્પર નહીં ગયા હોય ને કંઈક વધે એટલે નહીં, છોકરાઓ બેસતા વર્ષમાં એકબીજાને પૂછે તારે કેટલા ભેગા થયા? નહીં, છોકરાઓને બધા ભેગા થયા હોય ને, કોકના મહેમાન ગતિ આયા કર્યા હોય એટલે એ લોકોની કમાણી આ કહેવાય. એટલે બધી કમાણી બધી ગણતરી કરતા હતા, શું ભેગું થયું, શું મળ્યું? એટલે પૂછે તને શું મળ્યું? એ કે મને તો મળતું હતું પણ મેં લીધું નહીં. તને શું આપતા હતા ભક્તિ માતા? મને ચંદનનો હાર આપતા હતા, તે ન લીધો? ના, મેં ચંદનનો હાર